મિત્રો, એકવાર એક નદીને પોતાના પાણીના વિશાળ પ્રવાહ ઉપર અભિમાન થયું. તેણે લાગ્યું કે મારામાં એટલી તાકાત છે કે હું પહાડ, મકાન, ઝાડ, પશુઓ, માનવ બધાને તાણીને લઈ જઈ શકું છું. તેણે ખૂબ જ ગર્વભર્યા સ્વરે સમુદ્રને કહ્યું, કહો જોઈએ તમારા માટે શું તાણીને લાવું? મકાન, પશુ, માનવ, વૃક્ષ, જે કંઈ તમે કહેશો તે હું તમારા માટે મૂળ સહિત ઉખાડીને લઈ આવીશ. દરિયો સમજી ગયો કે નદી અભિમાની બની ગઈ છે. તેણે નદીને કહ્યું, જો તું મારા માટે કંઈ લાવવા જ માંગતી હોય તો થોડું ઘાસ ઉખાડી લાવ. નદીએ ગુસ્સામાં કહ્યું, બસ આટલું જ માંગ્યું, હમણાં જ લઈ આવું. નદીએ પોતાના જળનું સઘળું જોર અજમાવ્યું. નદીએ ખૂબ જ અથાગ પ્રયત્નો કર્યા, પણ ઘાસ તો ઉખડ્યું જ નહીં. બધા જ પ્રયાસો વ્યર્થ ગયા. આખરે નદી સમુદ્ર પાસે ગઈ અને બોલી, હું વૃક્ષ, મકાન, પહાડ વગેરે તો ઉખાડીને લાવી શકું છું, પણ જ્યારે ઘાસને ઉખાડી લાવવાની કોશિશ કરું છું ત્યારે એ નીચી તરફ ઝૂકી જાય છે અને મારે ખાલી હાથે તેની ઉપરથી પસાર થઈ જવું પડે છે. સમુદ્રએ નદીની વાત ધ્યાનથી સાંભળી અને પછી હસતા કહ્યું, જે પહાડ અને વૃક્ષોની જેમ કઠોર હોય છે તે આસાનીથી ઉખડી જાય છે, પણ ઘાસ જેવી વિનમ્રતા જેણે શીખી લીધી હોય તેને પ્રચંડ આંધી, તોફાન કે પ્રચંડ વેગ પણ ઉખાડી શકતા નથી. જીવનમાં સાચા સુખનો અર્થ માત્ર લડાઈ લડવામાં નથી, પરંતુ તેને ટાળવામાં છે. કુશળ પીછેહઠ પણ ક્યારેક વિજય તરફ દોરી જાય છે. અભિમાન દૂતોને પણ શૈતાન બનાવી શકે છે અને નમ્રતા સામાન્ય માનવીને પણ દેવદૂત બનાવી શકે છે. જો મિત્રો તમને આ ટૂંકી વાર્તામાંથી કંઈ પણ શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.